અમરેલીથી સામે આવ્યા છે માનવતાને મહેકાવતા અને હૃદયને સ્પર્શી જાય તેવા એક પ્રેરણાદાયી સમાચાર। ફિટનેસની સાથે સેવાનો અનોખો સમન્વય જોવા મળ્યો છે। અમરેલીના ચિત્તલ રોડ પર આવેલી પ્રજ્ઞાચક્ષુ શાળા અને અંધજન તાલીમ કેન્દ્ર ખાતે શહેરના ગુડ મોર્નિંગ ગ્રુપ દ્વારા એક અદ્ભુત સેવાયજ્ઞ યોજાયો। સમર્થ વ્યાયામ મંદિરમાં નિયમિત કસરત કરતા શહેરના નામાંકિત તબીબો, વેપારીઓ અને બેંક અધિકારીઓએ પોતાની માસિક પાર્ટી બાજુ પર રાખીને પ્રજ્ઞાચક્ષુ અને મંદબુદ્ધિના બાળકો સાથે સ્નેહપૂર્ણ સમૂહ ભોજન કર્યું। એટલું જ નહીં, આ તમામ અગ્રણીઓએ પોતાના હાથે બાળકોને પ્રેમથી ભોજન પીરસીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। તેજસ્વી તારલાનું સન્માન, ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 70% માર્ક્સ લાવનાર અંધ વિદ્યાર્થી ભવિષ્યનું ગ્રુપ દ્વારા રોકડ પુરસ્કાર અને પુષ્પગુચ્છ આપીને વિશેષ સન્માન કરાયું। ભક્તિમય માહોલ પ્રોત્સાહિત થયેલા આ દિવ્યાંગ બાળકોએ પણ હાર્મોનિયમ અને તબલાના તાલે મધુર ભજનો ગાઈને વાતાવરણને ભક્તિમય બનાવી દીધું। આત્મનિર્ભરતાનો સંદેશ, સંસ્થાના ટ્રસ્ટી દિલીપભાઈ પરીખે જણાવ્યું કે અહીં બાળકોને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ કમ્પ્યુટર અને વ્યાવસાયિક તાલીમ આપીને પગભર પણ કરવામાં આવે છે। સ્વાસ્થ્યની જાળવણી સાથે સમાજના વંચિતોની સેવા કરવી એ જ સાચો આનંદ છે તેવા સંદેશ અને ભારત માતા કી જયના જયઘોષ સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો। અહેવાલ ફારૂક બિલખિયા, અમરેલી। આજરોજ 20 તારીખને મંગળવારે અખાડાના ગુડ મોર્નિંગ ગ્રુપ દ્વારા અમે દર મહિને જમણવાર ગોઠવીએ છીએ। તેના અનુસંધાને આજે અમે અહીંયા અમે આ જમણવાર ગોઠવેલ છે, જેથી કરીને આજે અંધશાળાના બાળકોને પણ અમે સાથે જમી અને અમને પણ એવું લાગે કે આજે અમે કંઈક સારું કામ કરી હતી। તો આવું અમે દર મહિને એકવાર જમણવાર કરીએ છીએ અને અમારા અખાડા ગ્રુપ દ્વારા સર્વ ખેલાડી અને વોકિંગ કરતા દરેક માણસો દ્વારા અમે આજે આ બાળકોને પ્રોત્સાહન કરવા માટે અને એના દુઃખમાં સહભાગી થવા માટે આજરોજ અમે અહીંયા જમણવાર ગોઠવેલ છે। તે બદલ અમે આપ સૌ અને અમારા ખેલાડી મિત્રો અને અમારા ગુડ મોર્નિંગ ગ્રુપના સર્વનો આભાર। ગુડ મોર્નિંગ ગ્રુપના મિત્રો દ્વારા આજે અંધશાળામાં એક મજાની એક ભોજનની વ્યવસ્થા કરેલ છે। તો આજે અખાડાના તમામ મિત્રો તથા અંધશાળાના તમામ વિદ્યાર્થીઓ જે છે તેઓ અમે આજે સાથે આજે સંધ્યા ભોજન સાથે લઈને આવો